આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. કચ્છની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ તકે રાષ્ટ્રપતિએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી, જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા. દરમિયાન તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ 2001માં આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપના સાક્ષી લોકોના સંસ્મરણોના વિડીયો પણ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નિહાળ્યા હતા. તેઓએ આશાનું ગીત રજૂ કરનારા કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિની સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિતના અધિકારીઓ જોડાયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ધોરડો પહોંચ્યા છે. ત્યાં તેમણે હસ્તકળા કારીગરો સાથે મુલાકાત કરી. તેઓ રબારી ભરતકામના જાણીતા કારીગર પાબીબેન રબારીને પણ મળ્યા હતા. ખુશી સાથે પોતાનો પ્રતિભાવ આપતા પાબીબેન રબારીએ આ મુજબ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિજી અમારે કલાની કદર કરી અને અમારા સ્ટોલ સુધી જે પહોંચ્યા એ અમારા ભાગ્યની વાત, કારણ કે અમે ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે અમે રાષ્ટ્રપતિને મળી શકશું. કળાના જરીએ અમે બેને અમારી જે સ્ટોલ છે એની મુલાકાત લીધી, પછી અમે વાતો કરી, એટલે આજે અમારા પણ ભાગ્ય ખુલી ગયા કે અમને આજે રાષ્ટ્રપતિ મળ્યા અને રૂબરૂ મુલાકાત લાવી વાતો થઈ. એમને મેં ખરેખર જે ગિફ્ટ આપી, મારું અંદરથી એક ભાવના હતી, લોકલ ગિફ્ટ બોક્સ આપી, રબારી બેનોનું બનાવેલું છે. એટલે બેનને તો આવી હજારો ગિફ્ટ મળતા હોય, પણ અમારા માટે એક લાગણીની ગૌરવ છે. અને બેન જ્યારે આ અમારી ગિફ્ટ વાપરશે ને ત્યારે અમને યાદ કરશે. મહિલાઓને એ મેસેજ જશે કે પાબીબેન એક ગામડામાંથી આવે છે, એમને જો રાષ્ટ્રપતિ મળી શકતા હોય તો આપણે પણ આવું કંઈક નાનું મોટું કાર્ય કરીએ, આપણે પણ પગભર ઉભા રહી. બેનોને આનાથી એક હિંમત મળશે કે આપણે પણ કંઈક કરીએ. આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાન ભૌતિક શાસ્ત્રી સર સીવી રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે જિજ્ઞાસા એ વિજ્ઞાનની માતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વિજ્ઞાન અને જ્ઞાન સાથે મળીને દરેક સમસ્યાના ઉકેલના દ્વાર ખુલે છે. ભુજની શ્રી ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન દિવસની ઉજવણીના ઇતિહાસ, રમન ઇફેક્ટ અને રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે વિગતવાર માહિતગાર કરાઈ હતી. આ ઉપરાંત દ્રશ્ય શ્રાવ્ય સાધનોની મદદથી ડોક્ટર સીવી રામનના જીવનની મહત્વની ઘટનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાન ગીત અને વિજ્ઞાન કવિતા રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા હાલ સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ 21મી પશુધન વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત પશુ વસ્તી ગણતરીની કામગીરીની મુદત વધુ 1 મહિનો લંબાવવામાં આવી છે. આ કામગીરી આગામી 31મી માર્ચ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ પશુ વસ્તી ગણતરીમાં દૂધાળા પશુઓ ઉપરાંત પાલતુ પશુઓની ગણતરી પર કરવામાં આવી રહી છે. પશુપાલન વિભાગની ટીમો દ્વારા કચ્છના 10 તાલુકામાં ઘેર ઘેર જઈ મોબાઈલ એપ્લિકેશન મારફતે માહિતી એકત્રિત કરાઈ રહી છે. જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે કચ્છમાં અત્યાર સુધી કુલ 87% જેટલી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. 31મી માર્ચ સુધી જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું. રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યમાં અકસ્માત નિવારવા માટે વિવિધ સૂચનો લેવા તાત્કાલિક અસરથી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે તાત્કાલિક મીટિંગ બોલાવાઈ હતી. તાજેતરમાં કચ્છમાં કેરા મુન્દ્રા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત થતા આવા બનાવોને ધ્યાને લઈને ગંભીર વિષયે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની ગાંધીનગર ખાતે મીટિંગ બોલાવીને અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસે સૂચનો માંગ્યા હતા. ટ્રક ડ્રાઈવરો તેમજ એસટીના ડ્રાઈવરોમાં જાગૃતિ આવે એના માટે રાજ્યના દરેક જિલ્લામાં તાલુકા કક્ષા આવી જાગૃતિ આવે તે માટે સૌને સહિયારા પ્રયાસો કરવાની અપીલ કરી હતી. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.